એલઆરડી અને પીએસઆઈની ભરતીને લઈ સૌથી મોટા સમાચાર। ઓગસ્ટ સપ્ટેમ્બરમાં ઉમેદવારો અરજી કરી શકશે। લાયકાતના આધાર પર ઉમેદવારી ભરી શકશે। ઉમેદવારી ફોર્મ ભરી શકશે ઉમેદવારો। શારીરિક કસોટી ઓક્ટોબર અથવા તો નવેમ્બર મહિનામાં લેવાશે। જો કે પીએસઆઈ માટે 4,50,000થી વધુ અરજી મળી છે અને એલઆરડીની જો વાત કરવામાં આવે તો 9,83,000થી વધુ અરજી મળી છે અને એવામાં જે લાયકાત ધરાવતા ઉમેદવારો છે તેઓ ઓગસ્ટ અને સપ્ટેમ્બર સુધીમાં ઉમેદવારી કરી શકશે અને આ સાથે 15 સપ્ટેમ્બર સુધીમાં ઉમેદવારી નોંધાવી શકે તે હાલ સામે આવી રહ્યું છે। તો સૌથી મહત્વના સમાચાર, પીએસઆઈ માટે 4,50,000થી વધુ અરજી અત્યાર સુધીમાં મળી ચૂકી છે। એલઆરડી માટે પણ 9,83,000થી વધુ અરજી મળી છે। કેટલાક ઉમેદવારોના મનમાં એવા પ્રશ્ન થતા હોય છે કે અમે 12માની પરીક્ષા અથવા તો સ્નાતકની પરીક્ષા આ વખતે જ પાસ કરી હોય, એટલા જ ઉમેદવારો આ પરીક્ષા આ જે ફરીવાર અરજીપત્રક કરવાની તક એટલા જ ઉમેદવારોને મળશે કે બધા ઉમેદવારને મળશે? તો આપણે જ્યારે પણ ફરી અરજીપત્રક માટેનો સમય આપીશું ઓગસ્ટ સપ્ટેમ્બર મહિનામાં, ત્યારે એ વખતે જે ઉમેદવારો લાયકાત ધરાવતા હશે તે તમામને અરજી કરવાની તક આપવામાં આવશે। એટલે કે જે લોકો સ્નાતક હોય, પીએસઆઈની પરીક્ષા માટે તથા 12મું પાસ હોય, લોકરક્ષકની પરીક્ષા માટે, ઉંમરની દ્રષ્ટિએ પણ એ લોકો લાયક હોય, એટલે જે પણ લાયકાતો નક્કી કરી છે એ જે સમયગાળો આપણે અરજી કરવાની તારીખ આપીશું એમાં છેલ્લી તારીખે જે લોકો લાયક હશે તે તમામને અરજી કરવાની તક આપણે એ વખતે આપીશું। એટલે આવા ઉમેદવારો ઈચ્છે તો અત્યારથી પોતાની તૈયારી શરૂ કરી શકે। ત્યારે ઓક્ટોબર નવેમ્બરમાં આપણે શારીરિક કસોટી લેવાનું આયોજન કર્યું છે। એટલે પીએસઆઈના કિસ્સાની અંદર લગભગ 4.5 લાખ જેટલી અરજી મળી છે અને લોકરક્ષકના કિસ્સાની અંદર 9,83,000 જેટલી અરજી આપણને મળી છે।